સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે માંડવી નગરપાલિકાના વોર્ડ નંબર 2ના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો ભાજપના વડીલ કાર્યકર મંગલભાઈ જુમાભાઈ ફૂફલના હસ્તે વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો। આ ઉદ્ઘાટન પ્રસંગે વોર્ડ નંબર 2ના ભાજપના ઉમેદવારો શંકરભાઈ જુવડ, મુકેશભાઈ રાબડિયા, શીતલબહેન મકવાણા અને પ્રિયાબહેન જાની ઉપસ્થિત રહ્યા હતા। ઉમેદવારોએ મતદારોને ભારતીય જનતા પાર્ટીની વિકાસની વિચારધારા સાથે જોડાઈને જંગી મતદાન કરવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે આગામી સમયમાં વોર્ડ નંબર 2ના વિકાસમાં જે પણ ખૂટતી કડીઓ છે તેને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવામાં આવશે। આજના કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ હરીશભાઈ વિંજોડા, શહેર ભાજપ મહામંત્રી કમલેશભાઈ ગઢવી, સામાજિક આગેવાન સામરાભાઈ ફૂફલ, દીપકભાઈ ફૂફલ, લક્ષ્મીચંદ ફૂફલ, કમલેશભાઈ નંજણ, અતુલભાઈ મૂછડિયા, જયશ્રીબહેન મૂછડિયા, મારવાડી સમાજના પ્રમુખ ચમનભાઈ મારવાડી, સુમરા સમાજના પ્રમુખ સાલેભાઈ સુમરા, માંડવી શહેર અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ કલ્પેશભાઈ નંજણ, મોરચાના મહામંત્રી ખીમજીભાઈ ડુંગરખિયા, પટેલ સમાજના અગ્રણી ખીમજીભાઈ કેરાઈ અને પૂર્વ કાઉન્સિલર પ્રેમજીભાઈ કેરાઈ સહિતના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે અમારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 2નું કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં અમારા જૂના કાર્યકર્તા એવા અમારા વડીલ મંગલભાઈ જુમાભાઈ ફૂફલના વરદ હસ્તે કરવામાં આવ્યું। અમે તારો ઉમેદવાર જેમાં હું પોતે શંકર જુવળ, અમારા મેરા મુકેશભાઈ, પ્રિયાબેન, શીતલબેન, અમે તારે ઉમેદવાર સાથે અમારા માજી કાઉન્સિલરો, અમારા માજી નગરપાલિકાના પ્રમુખ હરેશભાઈ, શહેર સંગઠનના પ્રમુખ દર્શનભાઈ, મહામંત્રી કમલેશભાઈ, તમામ અમારા જે વિસ્તારના જે કાર્યકર્તાઓ છે તમામે હાજરી આપી બહોળી સંખ્યામાં પધાર્યા અને આજે આ શુભારંભ કરવાનો આપણે અવસર મળ્યો। હાલમાં 2 નંબર વોર્ડમાં અમે પ્રચારમાં ચાલુ કરી નાખ્યો છે। હાલમાં કોઈ એવો પ્રશ્ન હજી સુધી કોઈ આવ્યો નથી સામે। જો કોઈ ખૂટતી કડી હશે તો અમે ખાતરી આપી છે અમે ચારો ઉમેદવાર જે ખૂટતી કડી હશે કદાચ કોઈ કામ ક્યાં બાકી રહી જાય તો અમે પૂર્ણ કરાવીશું। હું અમારા મતદારો આપણે જે અત્યારે સુધી જે વિકાસ થયો જે આપણે માંડવી સમગ્ર માંડવી અને વોર્ડ નંબર 2ની આપણે જોઈ રહ્યા, આપણા પૂર્વ નગરપતિ આપણા હરેશભાઈ વિંજોડાએ બહુ કામ કર્યા છે। અહીંયા કઈ બાકી રહ્યું એવું લાગતું નથી, તેમ છતાં બાકી રહી ગયું હશે એવું થાય તો હું તમામ અમારા મતદારોને નમ્ર અપીલ કરું છું કે આપ અમને મત આપી બહુ સંખ્યામાં અમને વિજય અપાવો એવી આપ સાથે પ્રશ્ન।